આજે એકમ અને માપનમાં આપણે એક મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન લઈએ. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આ પ્રમાણે છે. પ્લાન્ક અચળાંક એચ, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ સી અને ન્યૂટનનો ગુરુત્વાકર્ષીય અચળાંક કેપિટલ જી એમ 3 મૂળભૂત અચળાંકો છે. તો નીચેનામાંથી કયા જોડાણને લંબાઈના પરિમાણ છે? ક્વેશ્ચન માર્ક. ઓપ્શન છે એ બરાબર વર્ગમૂળમાં એચસી ના છેદમાં કેપિટલ જી, બી વર્ગમૂળમાં કેપિટલ જી સી ના છેદમાં એચ રેઝ ટુ 3/2 એન્ડ થર્ડ સી અંડરરૂટ એચ કેપિટલ જી ના છેદમાં સી રેઝ ટુ 3/2 અને ડી અંડરરૂટ એચ કેપિટલ જી ના છેદમાં સી રેઝ ટુ 5/2. જવાબ સી અંડરરૂટ એચ કેપિટલ જી ના છેદમાં સી રેઝ ટુ 3/2. આનો ઉકેલ આ પ્રમાણે છે. એલ પ્રોપોર્શનલ ટુ એચ રેઝ ટુ એ જી રેઝ ટુ બી એન્ડ સી રેઝ ટુ ડી, જ્યાં એ બી ડી બિલોંગ્સ ટુ આર. એલ બરાબર કે એચ રેઝ ટુ એ જી રેઝ ટુ બી એન્ડ સી રેઝ ટુ ડી. ઇક્વેશન એ, જ્યાં કે પરિમાણ રહિત અચળાંક છે. બંને બાજુ પરિમાણ લખતા એલનું પરિમાણ m0 l1 t0 અને એચનું પરિમાણ m1 l2 t-1 રેઝ ટુ એ અને જીનું પરિમાણ m-1 l3 t-2 રેઝ ટુ બી અને સીનું પરિમાણ m0 l1 t-1 રેઝ ટુ ડી બરાબર m રેઝ ટુ a માઇનસ બી l રેઝ ટુ 2a પ્લસ 3b પ્લસ ડી t રેઝ ટુ માઇનસ a માઇનસ 2b માઇનસ ડી. હવે બંને બાજુ m l tના પરિમાણ સરખાવતા એટલે a ઓછા b બરાબર 0, 1 2a વત્તા 3b વત્તા ડી બરાબર 1 માઇનસ a માઇનસ 2b માઇનસ ડી બરાબર 0. સમીકરણ 1, 2, 3. ધેરફોર a બરાબર b સમીકરણ 2 અને 3માં મૂકતા 5b વત્તા ડી બરાબર 1 ઓછા 3b ઓછા ડી બરાબર 0. સમીકરણ 4 અને 5 પરથી 5થી સરવાળો કરતા 2b બરાબર 1 એટલે b બરાબર 1/2 અને a બરાબર 1/2. હવે સમીકરણ 3માં a બીની કિંમતો મૂકતા એટલે ઓછા ડી બરાબર a વત્તા 2b બરાબર 1/2 વત્તા 1 બરાબર 3/2. ધેરફોર ડી ઇઝ ઇક્વલ ટુ ઓછા 3/2. સમીકરણ એમાં એ બી ડીની કિંમત મૂકતા એલ બરાબર એચ રેઝ ટુ 1/2 જી રેઝ ટુ 1/2 એન્ડ સી રેઝ ટુ માઇનસ 3/2, જ્યાં કે બરાબર 1 એટલે એલ બરાબર એચ જી કૌંસ પૂરું રેઝ ટુ 1/2 ના છેદમાં સી રેઝ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ એચ જી અંડરરૂટ સ્મોલ એચ કેપિટલ જી ના છેદમાં સી રેઝ ટુ 3/2.